નવી સવારના સાંપ્રત અને ઉકેલલક્ષી કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે ચર્ચા કરવી છે પાકિસ્તાનના વલણની। પાકિસ્તાન વારંવાર સાબિતી આપે છે કે અમે આતંકવાદને છોડવાના નથી। પાકિસ્તાનમાં બહાવલપુરમાં જે જૈશના આતંકવાદી બધા ઠેકાણાઓ હતા, છાવણીઓ હતી, એ છાવણીઓ ઉપર હુમલો કરેલો અને આ જે આતંકવાદી છે મસૂદ અઝહર, એના પરિવારના 14 સભ્યોના એમાં મૃત્યુ થયા હતા। એટલે પાકિસ્તાન સરકાર 14 કરોડ રૂપિયા આપશે, આ એક વાત છે। બીજી વાત ઉઘાડી છે કે જ્યારે ભારતીય સૈન્યના હુમલામાં આતંકવાદીઓના ઠેકાણાઓ બધા ઉડાડી દેવામાં આવ્યા અને આતંકવાદીઓના મૃત્યુ થયા, 100થી વધારે આતંકવાદીઓ મર્યા એવું કહેવાય છે। તો એમના જે જનાજા નીકળ્યા હતા એમાં પાકિસ્તાની લશ્કરના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। આપણે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ દૂર કરવા માગીએ છીએ અને પાકિસ્તાન એ છોડવા માગતું નથી। એક કારણ તો છે કાશ્મીર। 1947માં કાશ્મીર ભારત સાથે જોડાઈ ગયું। એ જે છે એ ગળાની નસ છે, એમના માટે દુઃખથી નસ છે અને એ પ્રશ્નને લઈને પાકિસ્તાન ભારતની સાથે સતત એક યા બીજી રીતે સંઘર્ષ કર્યા જ કરે છે। એક વસ્તુ ઉમેરાઈ 1971માં કે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનના 2 ભાગ કરી નાખ્યા અને બાંગ્લાદેશનો જન્મ થયો। એટલે 1971નો એ ઘા પણ પાકિસ્તાનીઓ ભૂલતા નથી। 1 + 1 બરાબર આ 2 ઘા થયા છે। ત્રીજું કારણ બહુ જ મહત્ત્વનું છે, ભારતની પ્રગતિ। 1947માં એક સાથે 2 દેશો છૂટા પડ્યા હતા, પણ ભારતે સર્વધર્મ સમભાવ એણે મહત્તમ રીતે જીવતો રહે એવા પ્રયત્નો કર્યા અને એમાં સફળતા પણ મળી। એવું કહેવાય છે કે બધા દેશો પાસે લશ્કર હોય છે, જ્યારે પાકિસ્તાનમાં જુદું છે, લશ્કર પાસે એક આખો દેશ છે। ભારતની પ્રગતિથી અનેક લોકોને પેટમાં દુખી રહ્યું છે, અનેક લોકોને માથામાં દુખી રહ્યું છે, અનેક લોકોને આખું શરીર દુખી રહ્યું છે। એમાં અમેરિકા પણ અપવાદ નથી। 2014માં ભારતને સદનસીબે એક એવી વ્યક્તિનું નેતૃત્વ મળ્યું વડાપ્રધાન તરીકે, જેની પાસે વિઝન છે અને આકરો પરિશ્રમ કરીને નિર્ધારિત લક્ષ્યાંકો સમયની મર્યાદામાં પૂરા કરવાનું એક પ્રતિબદ્ધતા છે। તો નરેન્દ્ર મોદીએ જે રીતે 2014 પછી ફટાફટ એક પછી એક જબરજસ્ત નિર્ણયો કર્યા અને સૌથી મહત્ત્વની વાત એ છે, જીડીપીની ગાડીને બરાબર પાઠે ચડાવી દીધી। પાકિસ્તાનની જીડીપી અને ભારતની જીડીપીની સરખામણી થઈ શકે એવી નથી। પાકિસ્તાન કરતાં તો ભારત ખરેખર ઝડપથી આગળ વધી રહ્યું છે। હવે નરેન્દ્ર મોદીએ જે 2-3 મહત્ત્વની વાતો કરી, એક તો વિશ્વની શ્રેષ્ઠ 5 અર્થસત્તાઓ, અર્થતંત્રો, ઇકોનોમી, એમાં ભારતને લઈ આવ્યા અને હવે એ તો એવું કહે છે કે આપણે બધા મહેનત કરીએ, પડકારો આવે તો પડકારોનો સામનો કરીએ, પણ આપણે તો 3જા નંબરે પહોંચવું છે। અને જે રીતે ભારત અનેક પ્રકારના અંતરાયોને, પડકારોને પાર પાડીને પણ જે પ્રગતિ કરી રહ્યું છે, કોરોનામાં પણ તમે જુઓ કે ભારત અડીખમ રહ્યું છે। નહીંતર 130 કરોડ કે 40 કરોડનો દેશ હોય અને કોરોનામાં બહાર આવવું એ બહુ જ અઘરું હતું, પણ નરેન્દ્ર મોદીનું સક્ષમ અને મજબૂત નેતૃત્વ હતું અને પ્રજાને પણ આપણે એના માટે અભિનંદન આપવા જોઈએ। હવે મૂળ વાત એ છે કે ભારતે હવે વધારે સચેત થવાની જરૂર છે, વધારે જાગૃત થવાની જરૂર છે, કારણ કે ભારત દેશની 3 બાજુ જબરજસ્ત એમ જ કહો કે લગભગ દુશ્મન જ કહી શકાય એવા દેશો છે। ચીન સાથે ભારતને ક્યારે સારું બન્યું છે? ચીન વિસ્તારવાદી દેશ છે। ચીન પાસે પ્રેમ નથી, સંવેદના નથી, કરુણા નથી, પ્રેમ એની પાસે પડોશી ધર્મ, ચીન અને પડોશી ધર્મ એવો આપણે વિચાર કરીએ તો શું મળે છે આપણને? હિન્દી ચીની ભાઈ ભાઈ એવું આપણા પહેલાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કહ્યું અને ચીન ઉપર વિશ્વાસ મૂક્યો। સરદાર પટેલ ના પાડતા હતા કે આ ન કરશો, તમે ચીન ઉપર વિશ્વાસ ન રાખશો, એવું એકવાર નહીં ઘણીવાર સરદાર પટેલે કહ્યું હતું, કારણ કે એ તો વાસ્તવવાદી હતા અને છેવટે યુદ્ધ થયું અને યુદ્ધમાં આપણે હારી ગયા અને આપણી ઘણી બધી જમીન ચીને પડાવી લીધી। અત્યારે પણ
ચીનનું ભારત માટેનું વલણ નકારાત્મક જ છે. તમે વિચાર તો કરો, આ કેવો દેશ કે આતંકવાદના મુદ્દે ભારત પાકિસ્તાન સાથે સંઘર્ષ કરી રહ્યું છે, ત્યારે ચીને ખરેખર તો ભારતને જ ટેકો આપવો જોઈએ, સહયોગ કરવો જોઈએ, એની સાથે રહેવું જોઈએ, અથવા તો પછી કોઈની સાથે ન રહેવું જોઈએ. ભારત સાથે પણ ન રહો તમે અને પાકિસ્તાન સાથે પણ ન રહો. પણ એમણે ખુલ્લેઆમ કહી દીધું કે અમે તો પાકિસ્તાનની સાથે છીએ. તો આ બધી વસ્તુઓ સમજવાની જરૂર છે. ચીન કે પાકિસ્તાન સુખી ભારત સહી શકતા નથી, કલ્પી શકતા પણ નથી. અને બીજી બાજુ દુઃખ સાથે કહેવું પડે છે, આવા બે મજબૂત વિરોધી દેશોની વચ્ચે રહીને પણ આપણે પ્રગતિ કરવાની છે. અને આપણી જે અત્યારની સરકાર છે એને એક્યા બીજા બહાને ગાળો બોલી રહ્યા છીએ, એમની ટીકા કરી રહ્યા છીએ. પણ તમે વિચાર તો કરો કે કેટલી અઘરી વાત છે. પ્રગતિ કોઈને ગમતી નથી અને મોટાભાગના વિશ્વના દેશોમાં પરસ્પર સંબંધોની બાબતમાં નીતિ નથી હોતી અને કૂટનીતિ જ વધારે હોય છે. મને તો ઘણીવાર નવાઈ લાગે કે આ ડિપ્લોમસી ને કૂટનીતિ ને આવું બધું હોવું જ ના જોઈએ. હોવું જોઈએ તો માત્ર સંબંધોનું સાચું ગણિત હોવું જોઈએ, તટસ્થ અને નિખાલસ સંબંધો હોવા જોઈએ, પારદર્શી સંબંધો હોવા જોઈએ. પણ દેશો વચ્ચેના સંબંધોની વાત આવે છે ત્યારે તો હંમેશા કૂટનીતિ જ આપણને જોવા મળે છે. એ બધા દેશોની આ વાત છે. મુદ્દો એ છે કે ભારતે હવે વધારે સતર્ક પણ રહેવું પડશે અને સાથે સાથે વધારે ઝડપથી પ્રગતિ પણ કરવી પડશે. શક્તિશાળી બનવું જ પડશે. અને એ વાત પણ એટલી જ સાચી છે કે જેમ જેમ ભારત આર્થિક રીતે અને બીજી બધી જ રીતે મજબૂત થતું જશે, શક્તિશાળી થતું જશે, એમ લોકોના પ્રશ્નો પણ વધતા જવાના છે. ચીન હશે કે પાકિસ્તાન હશે કે અમેરિકા હશે, દૂર બેઠેલા દેશો પણ એક્યા બીજી રીતે પ્રત્યક્ષ પરોક્ષ રીતે ભારતની પ્રગતિને રોકવાનો પ્રયત્ન કરવાના જ છે. અમેરિકાનું વલણ તમે જુઓ, અમેરિકાના વલણ ઉપર તમે ક્યારે વિશ્વાસ ન રાખી શકો. એટલે વિશ્વાસ રાખવો હોય તો માત્ર પોતાની શક્તિ ઉપર જ રાખવો જોઈએ, બીજા કોઈની શક્તિ ઉપર નહીં. નરેન્દ્ર મોદી અને તેમની આખી ટીમ મક્કમતાથી ભારતની પ્રતિષ્ઠાને અકબંધ રાખવા માટે પ્રયત્ન કરી રહી છે, ત્યારે નાગરિકોએ પણ હવે પોતાનો નાગરિક ધર્મ બજાવવાનો છે. બીજું વિશ્લેષણ કરવું છે સમાજને લગતું. પાટણ જિલ્લામાં ગરીબ વાલ્મીકી સમાજની 11 દીકરીઓને રબારી પરિવાર ધામધૂમથી પરણાવવાનો છે. આવા સમાચારો ખરેખર બહુ જ મહત્ત્વના છે. આજે પણ જ્ઞાતિઓ વચ્ચે અને સમાજો વચ્ચે થોડા ઘણા સંઘર્ષ થયા કરે છે. દલિતો અને વાલ્મીકી સમાજને અત્યારે પણ તકલીફ થાય છે. એવા ક્યાંક પ્રશ્નો સાચા બહાર પણ આવે છે. પરંતુ એની સામે આવી બાબતો જે આવે છે એ બહુ જ મહત્ત્વની છે અને આવી બાબતો ઘણી વધારે હોય છે, એ પણ મારે તમને કહેવું છે. હું આ રબારી જે એક પરિવાર છે જે 11 દીકરીઓને પરણાવવાનો છે વાલ્મીકી સમાજની, એમને દિલથી અભિનંદન આપું છું. આપણે હવે આ બધું વિચારવાની જરૂર છે. દાખલા તરીકે ગુજરાતમાં પટેલો બહુ જ પાવરફુલ થયા છે, સારું છે. એમણે આકરો પરિશ્રમ કર્યો છે, એમણે ખૂબ મહેનત કરી છે અને એ લોકો ખૂબ ઝડપથી આગળ આવી રહ્યા છે, આગળ આવ્યા છે. પાટીદાર સમાજ શિક્ષણમાં ખૂબ રસ લેતો થાય એ માટે ઘણા બધા એ લોકો ઉપક્રમો કરી રહ્યા છે. આ બધું સાચું, પરંતુ 2025 ચાલે છે. માત્ર દરેક જે પાવરફુલ કોમ છે કે જ્ઞાતિ છે કે સમાજ છે એ માત્ર પોતાની જ જ્ઞાતિનો કે સમાજનો વિચાર કરશે તો એ નહીં પોસાય. આ જે અભિગમ છે ને કે વાલ્મીકી સમાજ પણ આપણો જ સમાજ છે, જે નબળા લોકો છે એને સબળા લોકો સાચવી લે, એમને આગળ લાવવામાં મદદ કરે, જે લોકો પાછળ રહી ગયા છે એની રાહ જુએ અથવા તો એનો હાથ પકડીને પોતાની સાથે લાવે. એટલે આ પ્રકારના પ્રસંગો ગુજરાતમાં વધે એ જરૂરી છે. અને મને આશા છે કે જે રીતે ગુજરાતીને આપણે વિવેક બૃહસ્પતિ કહીએ છીએ કે એની પાસે ડાપણ છે, એની પાસે શાણપણ છે, એ બધાનો વિચાર કરીને જીવનારો છે, એવો ગુજરાતી પાછળ રહી ગયેલા લોકો છે
એના માટે પણ વિચાર કરશે અને માત્ર વિચાર નહીં કરે, અમલમાં પણ એ બધી વાતોને મૂકશે. 15મી મેનો દિવસ સંયુક્ત પરિવાર દિવસ તરીકે ઉજવાય છે. સંયુક્ત પરિવાર એ આપણી મૂડી. ખૂબ જાણીતા તત્વચિંતક પ્લેટોએ એક વખત એવું કહેલું કે ઘર છે એ તો સદ્ગુણોનું ધરોવાળ્યું છે. સંયુક્ત કુટુંબ પ્રથા છે ને એ ભારતની એક જમાનામાં બહુ જ મોટી મૂડી ગણાતી હતી. જોકે જેમ જેમ સમય આગળ વધતો ગયો એમ સંયુક્ત કુટુંબ પ્રથા તૂટતી ગઈ. 1971માં અમદાવાદનો એક યુવાન કે જેમનું નામ હતું ડૉક્ટર અશોક શાહ, એ બાળકોના સ્પેશિયાલિસ્ટ હતા અને લંડન ભણવા ગયેલા. ત્યારે લંડનના એક પ્રોફેસર સાથે ચર્ચા કરતા હતા અને એમણે વટથી એ પોતાના પ્રોફેસરને એવું કહેલું કે જોઈન્ટ ફેમિલી સિસ્ટમ, સંયુક્ત કુટુંબ પ્રથા છે એ અમારા ભારતની વિશેષતા છે. અમે બધા ભેગા રહેવામાં માનીએ છીએ. સંયુક્ત કુટુંબ પ્રથા એ સામાજિક પ્રથા છે એવું નથી, એ ખરેખર તો આર્થિક પ્રથા છે. જેમ જેમ ભારતના લોકો પાસે પૈસા આવતા જશે એમ સંયુક્ત કુટુંબ પ્રથા તૂટતી જશે. આ 1971માં લંડનના એક પ્રોફેસરે કહેલી વાત કેટલી સાચી હતી. જેમ જેમ આપણા બધાની પાસે પૈસા આવતા ગયા એમ આપણે બધા હવે ભેગા રહેવાનું ટાળીને છૂટા રહેવા માંગ્યા, સ્વતંત્ર રહેવા માંગ્યા, જુદા રહેવા જતા રહ્યા. પરિવર્તન એ સમાજનો નિયમ છે અને લોકો જુદા રહે એમાં કશું ખોટું પણ નથી. મુદ્દો એ છે કે સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે સમાજને, માનવતાને, લોકોને જે ફાયદો થતો હતો એ ફાયદો આપણે ગુમાવી ચૂક્યા છીએ. એનો કોઈ વિકલ્પ આપણી પાસે નથી. સંયુક્ત કુટુંબ પ્રથામાં બાળકોને ખૂબ પ્રેમ મળતો હતો, એમનું ઘડતર થતું હતું. સંયુક્ત કુટુંબ પ્રથામાં દરેક બાળક કાનુડો કહેવાતું હતું, લાલો. નાનો છોકરો હોય તેનું નામ લાલો જ હોય, લાલો એટલે કાનુડો. એ બધાનો પ્રેમ પામતો હતો આપણો લાલો, કાનુડો. પણ વિભક્ત કુટુંબ પ્રથામાં બધા કર્ણ બનવા માંડ્યા. આજે જ્યારે હું સાંપ્રત ચર્ચા કરી રહ્યો છું અને એમાંય અમે અમારી ટેગલાઇન છે ઉકેલલક્ષી ચર્ચા, તો આનો ઉકેલ શું છે? તો આનો ઉકેલ એ છે કે આપણે ભલે જુદા રહીએ પણ ભેગા રહેતા હતા એવા ભાવ સાથે જુદા ના રહી શકીએ. આપણા મનને ભેગા રાખી શકીએ, આપણા વ્યવહારોને ભેગા રાખી શકીએ, આપણી જે સંવેદનાઓ છે એને ભેગી રાખીને જીવન જીવવા જેવું છે. ભેગાના ભેગા અને છૂટાના છૂટા એવો એક નવો કન્સેપ્ટ આપણે અમલમાં મૂકવા જેવો છે. કારણ કે વિભક્ત કુટુંબ પ્રથાના જે ગેરફાયદાઓ છે, સ્પર્ધા બહુ જ વધી રહી છે અને એને કારણે આપણા બાળકો છે એ બાળકો મનસ્વી થઈ ગયા છે. એ બીજાનો વિચાર જ નથી કરતા. એમને એવું લાગે છે કે જે છે એ મારા એકલાનું જ છે, એટલે હું બીજા કોઈને નહીં આપું. તો આ બીજા કોઈને નહીં આપવું એમાં કોઈનો ભાગ નથી. એ માનસિકતા છે ને, એ માનસિકતા બહુ જ ખતરનાક છે, જોખમી છે. તો એ માનસિકતાને આપણે જો દેશવટો આપવો હોય તો તમે ભલે છૂટા રહો પણ તમે તમારું જીવન અને વ્યવહારો એવા સરસ રીતે, એનું આયોજન એટલું સરસ રીતે કરો કે જે સંયુક્ત કુટુંબની જે ભાવના હતી એ ભાવનાને અકબંધ આપણે રાખીને, સંયુક્ત કુટુંબ ભલે તૂટી ગયા પણ સંયુક્ત કુટુંબ પાછળની જે ભાવના અને વિભાવના હતી એ મહત્તમ રીતે જીવતી રહે એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ. અને આ ચર્ચાના અંતે હું રવિશંકર મહારાજને કહું. રવિશંકર મહારાજ એવું કહેતા કે ગામડાની સંસ્કૃતિ એટલે ભેળું રહેવાની સંસ્કૃતિ, ભેળું રહેવું એટલે સાથે રહેવું, અને શહેરની સંસ્કૃતિ એટલે ભેગું કરવાની સંસ્કૃતિ. હવે જમાનો બદલાયો છે, બધાને ભેગું તો કરવું જ છે, કારણ કે મૂડીવાદ છે, બજારવાદ છે, બધાને પ્રગતિ કરવી છે, સુખ સગવડો ભોગવવી છે. તો એક વચલો રસ્તો ભગવાન બુદ્ધને યાદ કરીને અમલમાં મૂકવા જેવો છે કે ભેગું કરીને પણ ભેળું રહો. એટલે ભેગું કરવાની સંસ્કૃતિ અને ભેળું રહેવાની સંસ્કૃતિ, બંને સંસ્કૃતિને ભેગી કરીએ તો સંયુક્ત કુટુંબ પ્રથાને બીજી જુદી રીતે આપણે જીવતી રાખી શકીએ. આપ બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. એક સુંદર જીવન ભગવાને આપણને આપ્યું છે. આપણે બધા ભેગા મળીને પ્રેમથી, પ્રસન્નતાથી, પોઝિટિવિટીથી અને આનંદથી આ જીવનને સરસ રીતે જીવીએ.